નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે પાલિકા પ્રમુખ સહિત સભ્ય પદેથી પણ આપ્યું રાજીનામું। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી પ્રમુખ તેમજ સભ્ય પદેથી આપ્યું રાજીનામું। બ્રહ્મ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં આપ્યું રાજીનામું। ડીસા પાલિકાના વોર્ડ નંબર 3ના સભ્ય પદેથી પણ સંગીતાબેન દવેના રાજીનામાને લઈને રાજકીય ભૂકંપ સર્જાયો। પાલિકા પ્રમુખ અને સભ્ય પદેથી રાજીનામું આપનાર સંગીતાબેન દવે પીએમ ગૃહ મંત્રી સહિત CR પાટીલને લેખિતમાં કરશે રજૂઆત। ડીસાના ધારાસભ્ય ધમકીઓ આપી નગરપાલિકામાં કામ ન કરવા દેતાની હોવાનો કર્યો ખુલાસો। ડીસા ધારાસભ્ય વિરુદ્ધ પ્રમુખ સંગીતાબેનને કેન્દ્ર લેવલે રજૂઆત કરવાની મીડિયા સમક્ષ જણાવ્યું। અહેવાલ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। આજે મારું રાજીનામું મારા સમાજના આગેવાનો સાથે રાખીને ડીસાના નગરપાલિકાના પ્રમુખ તરીકેનું અને વોર્ડ નંબર 3નો ડીસાના વોર્ડ નંબર 3નો સદસ્ય તરીકેનું પણ હું આજે રાજીનામું કયા કારણસર રાજીનામું આપ્યું? ડીસા નગરપાલિકામાં જ્યારથી મેં ચાર્જ સંભાળ્યો છે ત્યારથી આજ સુધી મને કંઈ કામ કરવા ડીસાના વિકાસ માટેનું કંઈ કામ કરવા દેતા નથી અને મને એક મહિલા તરીકે મને ધારાસભ્યશ્રી અને એમના મળતિયા કોર્પોરેટ તરીકે મને ખૂબ જ ત્રાસ આપવામાં આવે છે। કેવા પ્રકારનો ત્રાસ? કોણ કામ કરવા દેતું નથી ને કયા પ્રકારનો ત્રાસ અપાય છે? જ્યારે ત્યારે હું પહેલા દિવસે જ્યારે મેં ચાર્જ સંભાળ્યો ત્યારે પણ હજી મને મેન્ડેટ મળ્યો નગર પ્રદેશમાંથી જ્યારે મને મેન્ડેટ મળ્યો ત્યારે પણ મારા સભ્યપતિ કેમ આપવું પડ્યું? કેમ રાજીનામું પડ્યું સભ્યપદ? એટલે આજે મેં રાજીનામું નગરપાલિકાના પ્રમુખ તરીકે અને સભ્યપદનું પણ આપ્યું છે અને સભ્યપદનું પણ હવે હું ડીસા નગરપાલિકા અમુક સભ્યો અને ધારાસભ્ય મને ખૂબ ત્રાસ આપ્યો તો હવે મારે સભ્યપદનું પણ રહેવું નથી। કયા પ્રકારનો ત્રાસ આપ્યો? એમનો ત્રાસ ખૂબ જ માનસિક, એમના જે કામો હતા ખોટા કામો મારા પાસે કરાવ્યા હતા, એમના અંગત કામો મારા પાસે કરાવ્યા હતા। હું એ કામો કરવા માગતી નથી અને મેં ચોખ્ખી ના પાડી કે હું ખોટા કામો કરીશ નહીં। એ મને ખૂબ એ પ્રમાણે મને દબાણ આપતા હતા અને ત્રાસ આપતા। કયા કામો કરવાની વાત કરતા? એમના અંગત કામો। ટીપી વાળો શું વિવાદ હતો? હા, એ એમના જે અંગત કામો હતો એ જ પ્રશ્ન છે, એના લઈને મને ખૂબ દબાણ આપતું। ટીપી વાળો વિવાદ હતો? હા, એમને ટીપીનો એ બધો અને અમુક આપણા સદસ્ય છે એમના ખૂબ દબાણો છે। આપણા શાસક પક્ષના નેતા હોય, આપણા ઉપપ્રમુખ, એમના બધા જે દબાણો કરીને બેઠા છે એ દબાણો હું ના એમના તોડાવું અને ખોટું કામ મારા પાસે કરવા માગતા હતા, હું નથી કરતી એટલા માટે એમને મને ખૂબ જ ત્રાસ આપ્યો। આ દબાણો બાબતે આપણે કોઈ નોટિસો આપી છે? હા, નોટિસો નગરપાલિકામાંથી આપેલી છે। હવે ભ્રષ્ટાચાર કર્યો છે એવા પણ આક્ષેપ ગઈકાલે લાગ્યા હતા, શું કહેશો? હા, પણ એ મને સાબિત એક તો કરીને બતાવે મેં ભ્રષ્ટાચાર કર્યો એવો। અને હું બીજું પણ કહેવા માગું છું કે મેં જ્યારે હું બોલી હમણાં આગળ એ રીતનું મને પ્રદેશમાંથી જ્યારે મને મેન્ડેટ આપ્યો CR પાટીલ સાહેબે ત્યારે પણ હજી મેં ચાર્જ પણ નહોતો લીધો ત્યારે જઈને એમને રાજીનામા જિલ્લામાં ધરી દીધા હતા। ત્યારે મેં કયું કામ લીધું, કયો ભ્રષ્ટાચાર કર્યો, દુઃખ સાથે મારે જવાબ જોવે છે। દુઃખ સાથે રાજીનામું આપ્યું છે? ના, દુઃખ સાથેની સહી રાજીનામું આપ્યું છે। દુઃખ લાગી રહ્યું છે આપ કહી રહ્યા છો જે રીતે? ના, દુઃખ નથી લાગી દીધું, દુઃખ કશું મને નથી લાગી રહ્યું। મેં સહી રાજીનામું આજે આપી છે અને મારે ફરીથી પણ એને ધારાસભ્યને એના ઉપર મારે આરોપ જ છે કે એમને મને ખૂબ જ માનસિક ત્રાસ આપ્યો છે। કોઈ રજૂઆત કરશો પક્ષમાં ધારાસભ્ય વિરુદ્ધ? ધારાસભ્ય, હા, હું કરીશ ને। હું સ્ટેટ ઉપર સુધી પક્ષમાં રજૂઆત કરી કે એમને જે મને કામો માટે અને જે દબામણો કરે છે એમને હું રજૂઆતો કરીશ। અને આજે મારે વોર્ડ નંબર 3ના મારા બધા જે આગેવાનો છે, ભાઈઓ બહેનો છે, એમનો હું આજે ખૂબ ખૂબ આભાર માનું છું અને મને નગરપાલિકાના સદસ્ય જેમને પણ મને આ સુધી સાથ સહકાર આપ્યો છે અપક્ષના, એમને મારી સાથે રહે છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને